હેલો નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે છે. જો આગળ વિડીયો, આ વિડીયો સ્કીપ ન કરશો. આ 20 વિજ્ઞાનના પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ 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 ઉપયોગી અને ખૂબ મહત્વપૂર્ણ વિજ્ઞાનના સૌથી મહત્વના પ્રશ્નો છે. 20માંથી 20 જવાબ કોણ આપી શકો છો? જોવું, તમારું વિજ્ઞાન ચકાસો. અંત સુધી જુઓ, એક પણ પ્રશ્નને ચૂકી ન જશો. આ પ્રશ્નો જાણશો તો માર્ક વધશે. પરીક્ષામાં પૂછાતા ટોપ 20 પ્રશ્નો છે અને વિદ્યાર્થીઓ માટે તો ખાસ આ વિજ્ઞાન જીકે છે. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ વિજ્ઞાનના 20 પ્રશ્નો વીર એજ્યુકેશન ચેનલમાં. પ્રશ્ન 1, માનવ શરીરમાં DNA ક્યાં આવેલું છે? એકદમ મસ્ત જવાબ. ઓપ્શન તમને આપું છું મિત્રો: રક્ત, મગજ, કોષ કેન્દ્રમાં કે હાડકામાં. જો મિત્રો તમને જવાબ આવડે તો કોમેન્ટમાં લખો, નહીતર બધાના જવાબ કોમેન્ટમાં જરૂર મળશે. પ્રશ્ન 2, પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O સાચો જવાબ. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 3, વીજળીની શોધ કોણે કરી? વીજળીના બલ્બની શોધ કોણે કરી છે? ઓપ્શન મિત્રો 4 છે: ન્યૂટન, એડિસન, આઇન્સ્ટાઈન, ગેલિલિયો. તમારો સાચો જવાબ છે મિત્રો, તો કોમેન્ટમાં જરૂર લખો. પ્રશ્ન 4, વનસ્પતિ ખોરાક કઈ પ્રક્રિયા દ્વારા બનાવે છે? 1, શ્વસન, 2, પ્રકાશ સંશ્લેષણ, 3, બાષ્પીભવન, 4, ગલન. વીર એજ્યુકેશનમાં જવાબ ચોક્કસ આપો. પ્રશ્ન નંબર 5, પરમાણુનો ખૂબ નાનો કણ કયો છે? ઓપ્શન છે મિત્રો: પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પોઝિટ્રોન. તમારો જે સાચો જવાબ છે એ જરૂર જણાવજો. આ બધા જ પ્રશ્નોના જવાબો હું કોમેન્ટમાં આપીશ. પ્રશ્ન નંબર 6, વિડીયો સ્ક્રિપ ન કરતા અને 20 પ્રશ્ન જોજો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોણ બનાવે છે? ઓપ્શન છે મિત્રો: વાયુમંડળ, પૃથ્વીનું કેન્દ્ર, સમુદ્ર, સૂર્ય, પવન. શું મિત્રો તમે પણ વિજ્ઞાનમાં રસ છે? તો આપો જવાબ. તમને પણ ચેલેન્જ છે. માનવ હૃદયમાં કુલ કેટલા ખંડ આવેલા છે? જો તમે માનવ હોય તો આપો જવાબ. માનવ હૃદયમાં કુલ કેટલા ખંડ છે? 2, 3, 4 કે 5? પ્રશ્ન નંબર 8, સફેદ પ્રકાશને અનેક રંગોમાં કોણ તોડવાનું કામ કરે છે? A, લેન્સ, B, પ્રિઝમ, C, દર્પણ, D, ફિલ્ટર. આગળનો 9મો પ્રશ્ન, ચંદ્ર પોતાનો પ્રકાશ ક્યાંથી મેળવે છે? A, સૂર્યથી, B, પૃથ્વીથી, C, પોતે અને D, તારાઓથી. જો તમે વિજ્ઞાનમાં રસ છે તો લાઈક કરો. 10મો પ્રશ્ન, માનવ શરીરમાં ગેસ વિનિમય કયા અંગની અંદર થાય છે? હૃદય, ફેફસા, કિડની કે યકૃતમાં? પ્રશ્ન નંબર 11, વનસ્પતિમાં પાણી અને ખનિજ લેવાનું કામ શું છે? શું કરે છે? તો એના ઓપ્શન છે મિત્રો: મૂળ, પાન, ફૂલ કે ફળ? પ્રશ્ન નંબર 12, તાપમાન માપવાનું યંત્ર કયું છે? ઓપ્શન 4 આપેલા છે મિત્રો, તમે એમાંથી જવાબ જરૂર જણાવજો. વિડીયો સ્કીપ ન કરશો. હજી આગળ મસ્તના 3 પ્રશ્નો છે જે આપણા માનવ શરીરને ખૂબ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 13, ખોરાક પચાવવા માટે મુખ્યત્વે કયું અંગ કાર્ય કરે છે? તમારું પેટ ફૂલાઈ જાય છે, એ ફૂલાય નહીં અને પાચન થઈ જાય એના માટે કયું અંગ મહત્વનું છે તે મને કહેજો. પ્રશ્ન નંબર 14, બેક્ટેરિયા કયા પ્રકારના જીવ છે? એ પણ એક જીવ છે. એકકોષી, બહુકોષી, વનસ્પતિ કે પ્રાણી? પ્રશ્ન નંબર 15, પાણી કયા તાપમાને ઉકળે છે? ખૂબ ઉકળે છે? તો એના ઓપ્શન છે 50 સેલ્સિયસ, 75 સેલ્સિયસ, 100 સેલ્સિયસ
કે 150 સેન્ટેન્સ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર કહેજો. પ્રશ્ન નંબર 16. બસ હવે 4 પ્રશ્ન બાકી છે. વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લો પ્રશ્ન ખૂબ આઈએમપી છે. પ્રશ્ન નંબર 16. વનસ્પતિ શ્વસન દરમિયાન કયો વાયુ બહાર કાઢે છે? કયો વાયુ બહાર કાઢે છે? તમારો જવાબ જરૂર કહેજો. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? પ્રશ્ન નંબર 17. પાણીનો ઘન અવસ્થા કઈ છે? બરફ, વરાળ, પ્રવાહી કે ગેસ? પ્રશ્ન નંબર 18. માનવ શરીરના હાડકાનું મુખ્ય કામ શું છે? હાડકા છે એ શું કામ કરે છે? લોહી બનાવવાનું કામ કરે, શરીરને ટેકો આપવાનું કામ કરે, ખોરાક પચાવવાનું કામ કરે કે શ્વાસ લેવાનું કામ કરે? હા મિત્રો, આ તો નાના છોકરાને જવાબ આવડે. તો શું તમને જવાબ આવડે છે? તો લખો કોમેન્ટમાં આનો જવાબ. પ્રશ્ન નંબર 19. દિવસ અને રાત થવાનું કારણ શું હોઈ શકે? 1. પૃથ્વીનું ફરવું, 2. સૂર્યનું ફરવું, 3. ચંદ્રનું ફરવું અને 4. તારાઓનું ફરવું. મિત્રો, છેલ્લો અને આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમારા મિત્રોને આ વિડીયો આખો શેર કરી દો. ફટાફટ શેર કરી દેજો. પ્રશ્ન નંબર 20. સૂક્ષ્મ જીવ જોવા માટે કયું સાધન વપરાય છે? એક વખત આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. દૂરબીન, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ કે થર્મોમીટર? વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.